નમસ્કાર મિત્રો, ના દંભ ના પાખંડ વાત કરીશું હૃદયની ચોવીને. સત્ય જેવું છે એવું નિડર નિર્ભીક બની કુલડીમાં ગોળ ભાગ્યા વિના સ્પષ્ટતાથી વાત કરીશું. જ્યારથી જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રમુખ બન્યા ત્યારથી સતત અવિરત એક ચર્ચા ચાલે છે ગુજરાતના મીડિયા જગતમાં, ગુજરાતના રાજકીય ગલિયારોમાં, ગુજરાતના સમાજ જીવનમાં, ગુજરાતના બુદ્ધિજીવી લોકોમાં કે ભાઈ જગદીશ વિશ્વકર્મા આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના વિજય રથને એટલે ભલે માત્ર વિસાવદરમાં જીત્યા હોય પણ લોકોના હૃદય સમ્રાટ એ ચોક્કસ બન્યા છે. 25-30 વર્ષથી ભાજપનું એક ચક્રી શાસન હતું, લોકપ્રિયતા હતી, એ કિલ્લાના કાંગડા ખેડવવામાં ગોપાલ ઇટાલિયા સફળ રહ્યા છે અને આનો સ્વીકાર સૌએ કરવો પડશે. સૌએ જાહેરમાં ન કરી શકે અને પણ હૃદયથી આત્માથી ભીતર તો કરવો જ પડશે. એટલે આ ચર્ચા ચાલી રહી છે કે ગોપાલ ઇટાલિયાને રોકી શકશે ને એ પહેલાં જયેશ રાદડિયાની વાતો થતી હતી કે જયેશ રાદડિયાને ગોપાલ ઇટાલિયાને નાથવા માટે થઈ અમિતભાઈએ બેઠક કરીને પક્ષમાં મહત્ત્વ આપવામાં આવશે. તો કેટલાક બુનિયાદી તફાવત છે ગોપાલ ઇટાલિયામાં, જયેશ રાદડિયામાં, વિશ્વકર્મામાં, જગદીશભાઈમાં. ગોપાલ ઇટાલિયા પાસે ગુમાવવાનું કશું નથી. એ લોઅર મિડલ ક્લાસનો એક એવો યુવાન છે જેની પાસે મેળવવા માટે આખું રાજ્ય છે, આખો દેશ છે અને દુનિયા છે. જયેશ રાદડિયા નેપો કિડ છે, આપણે સૌને ખબર છે કે વિઠ્ઠલભાઈના સુપુત્ર અને ખૂબ રાજકીય પકડ ધરાવતા આર્થિક રીતે સંપન્ન પરિવારમાંથી આવે છે, દબદબો છે. એટલે ગોપાલ ઇટાલિયા જેવી આક્રમકતાથી આમાંથી કોઈ નહીં લડી શકે. જગદીશ વિશ્વકર્મા તો વર્ષોથી સંગઠનમાં અને ખૂબ ઠરેલ અને આમ પણ ધોળી દાઢી ને કાળી દાઢી એટલે કે નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને ગુજરાતમાંથી ગયા ત્યારબાદ એમને રિમોટ કંટ્રોલ સરકાર જ હંમેશા રાખી છે. હંમેશા સંગઠન હોય કે સત્તામાં રહેલા લોકો હોય, એમના કીધે દિવસ ને એમના કીધે રાત, એમના કયા ગળા એમના કયામાં રહે, વ્યક્તિગત સ્વતંત્ર વિચાર બિલકુલ ન હોય અને માત્ર ને માત્ર દિલ્હીથી આદેશ આવે એ મુજબ વર્તનારા લોકોને જ સત્તામાં રાખ્યા છે. અને એના કારણે જ જે એન્ટી ઇન્કમ્બન્સી ઊભી થઈ રહી છે, લોકોમાં ભાજપ જન સમર્થન ગુમાવી રહ્યું છે. રાજ્યનો સૌરાષ્ટ્ર બેલ્ટ હોય કે આદિવાસી વિસ્તાર હોય, અંબાજીથી ઉમરગાંવ, આ બધાની પાછળ નબળું નેતૃત્વ. નરેન્દ્રભાઈ હતા ત્યાં સુધી નિશ્ચિત સબળ નેતૃત્વ હતું, ત્યારબાદ આનંદીબેનના સમયમાં પણ સબળ નેતૃત્વ હતું, પણ ભત્રીજા હાર્દિકે આખી બાજી બગાડી, ફૈબાને રાજીનામું આપવું પડ્યું, સત્તામાંથી હટવું પડ્યું અને ત્યારબાદ જે કોઈ ગુજરાતની ધુરા જેને પણ સંભાળી એ કોઈ મજબૂત નેતૃત્વ આપી શક્યા નથી, જેવું નરેન્દ્રભાઈનું હતું, જેવું અમિતભાઈ અને નરેન્દ્રભાઈની જોડીનું હતું. એટલે જે રાજ્યની સત્તા નબળી હોય, ભલે દિલ્હીમાં ગમે એટલું આ લોકો પકડ રાખવાની કોશિશ કરે, પણ તમે જ્યારે જમીની સ્તરે દૂર થઈ જાઓ, ગ્રાઉન્ડ ઝીરોથી તમે ખૂબ 1100-1200 કિલોમીટર દૂર જતા રહો, એટલે તમે ગમે એટલા સબળ હોય, મજબૂત હોય, પણ ધીમે ધીમે પકડ તો ઓછી થવાની જ. અને આખરે એ થયું. એટલે જગદીશ વિશ્વકર્મા હોય કે જયેશભાઈ હોય, ગોપાલ ઇટાલિયાનો કોઈ વિકલ્પ નથી. ગોપાલ ઇટાલિયાને કોઈ એને રોકી શકે એમ નથી, કેમ કે એ માથે ખાપણ લઈને, હાથમાં ખાપણ લઈને પોતાનું પિંડદાન કરીને નીકળેલો માણસ છે. આવું એટલા માટે હું કહું છું કે જેને ભય લાગતો હોય, નાની નાની વાતમાં જેના રૂવાડા ઊભા થઈ જતા હોય, નાની નાની વાતમાં જેને પરસેવો વળી જતો હોય, એ કોઈ આ અહંકારી માતેલા સાંઢ જેવી સરકાર સામે આટલી બધી તીવ્રતાથી, નિર્ભયતાથી લડી ન શકે. મિત્રો, એક સામાન્ય નાગરિક તરીકે આપણને સરકાર શું છે એનો અહેસાસ નથી થતો. હું ખુદ 2013માં સરનું આંદોલન લડ્યો, સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન, અને મને ખબર છે કે સરકાર શું કરી શકે. મેં ખુદ જેલવાસ ભોગવ્યો. એટલે આડા દિવસોમાં તમને બધું ખૂબ જ ગુડી સારી સારી વાતો ને બધું ખૂબ સરસ લાગે, રામ રાજ્ય જેવું, પણ કંસના રાજ્ય જેવો, તાનાશાહી જેવો, મિડલ ઇસ્ટના દેશોમાં જે ડિક્ટેટરશીપ છે ને, ચીનમાં જે ડિક્ટેટરશીપ છે, સામ્યવાદી તાનાશાહી સરકારો, એવો અનુભવ તમને થાય જ્યારે તમે સરકાર સામે લડો. તમામ હથકંડા અપનાવવામાં આવે, તમામ તીર તમારા સામે છોડવામાં આવે તમને પરાસ્ત કરવા માટે, અને એમાં જે ઊભો રહી જાય એ પછી એક લેવલે પહોંચી જાય, એક સ્તર સુધી પહોંચી જાય અને ત્યારબાદ એ અજેય બની જાય, અજીત બની જાય.
એટલે ગોપાલ ઇટાલિયા ત્યાં સુધી પહોંચી શક્યા છે. સદનસીબે રાજુ કરપડા, ચૈતર વસાવા પણ પહોંચી શક્યા છે. એટલે ગોપાલ ઇટાલિયાનો કોઈ વિકલ્પ નથી. જ્યાં સુધી રિમોટ કંટ્રોલ સરકાર ચલાવવાના ઈરાદા હોય, જ્યાં સુધી કયાગરા લોકોને સત્તા આપવાના મનસૂબા હોય, યોજનાઓ હોય, ત્યાં સુધી ગોપાલ ઇટાલિયા સામે લડી શકે એવો મજબૂત અવાજ ભાજપને નહીં મળે. જોઈએ છીએ આગામી દિવસોમાં શું થાય છે, પણ આ બિલકુલ સરખામણી યોગ્ય નથી. જયેશ રાદડિયા અલગ અસ્તિત્વ છે, એક ચોક્કસ વિસ્તારમાં, ચોક્કસ સમુદાયમાં એની લોકપ્રિયતા હોઈ શકે, ના નથી પાડતો, પણ આખાય ગુજરાતમાં અને હવે તો ભારતમાં લોકોના હૃદય સમ્રાટ બનવું એ અલગ વાત છે, એ અલગ વાત છે. અને ગોપાલ ઇટાલિયાની અંદર એ તત્વ છે, એનો આપ સૌએ સ્વીકાર કરવો પડશે. એટલે જગદીશભાઈ તો ઠીક છે, ઠરેલ એક પરિપક્વ માણસ, અને સારું છે ભાઈ, એ જે સમાજમાંથી આવે છે, સમાજને આ પ્રકારનું મહત્ત્વ આપવામાં આવ્યું, એ ખૂબ જ તંદુરસ્ત લોકશાહીના, તંદુરસ્ત સમાજના લક્ષણો છે. પણ ગોપાલ ઇટાલિયા સાથે બિલકુલ સરખામણીઓ ન કરવી, કેમ કે એ સરખામણી થઈ શકે એમ નથી. બંનેની રાજકીય પૃષ્ઠભૂમિ, બંનેનું રાજકીય બેકગ્રાઉન્ડ, બધાયના વ્યક્તિત્વ, આ બધું જ અલગ અલગ છે. પ્રકૃતિ પણ અલગ છે, ભિન્ન છે. એટલે આ સરખામણી થઈ શકે એમ નથી. ધન્યવાદ. લવ યુ ઓલ. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.